નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો આજે છે આપણે ટોટલ 380 પ્રશ્ન ટોપ 10 પ્રશ્નોમાં જોયા છે। આજે છે તે 380 થી 390 સુધીના પ્રશ્નો જોવાના છીએ। અગાઉના ઘણા બધા પ્રશ્નો છે તે બધા જોઈ લેજો, કેમ કે તમારા માટે છે તે બધા ઉપયોગી છે, એટલા માટે બધા ધ્યાનથી જોઈ લેજો। અને આજે આપણે નવા 10 બીજા પ્રશ્નો જોવાના છીએ। અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો। તો હવે આજના પ્રશ્નો સ્ટાર્ટ કરીશું। તો પહેલો પ્રશ્ન છે કે 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ સ્ટાર કનેક્શન, ઓપ્શન બી ડેલ્ટા કનેક્શન, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી એક પણ નહીં। 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવાની કઈ પદ્ધતિ છે? આ ટાઈપનો તમને કદાચ પ્રશ્ન પૂછી શકે છે। તો મિત્રો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, એટલે કે એ અને બી બંને, સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન બંને। 3 ફેઝ લોડને સપ્લાય સાથે જોડવા માટે સ્ટાર કનેક્શન અને ડેલ્ટા કનેક્શન આ બંને પદ્ધતિ છે। તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે નીચેના પૈકી પાવર મેજરમેન્ટની કઈ મેથડ 3 ફેઝ અનબેલેન્સ લોડ માટે વાપરી શકાય છે? પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો કે નીચેના પૈકી પાવર મેજરમેન્ટની કઈ મેથડ 3 ફેઝ અનબેલેન્સ લોડ માટે વાપરી શકાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ 1 વોટમીટરની રીત, ઓપ્શન બી 2 વોટમીટરની રીત, ઓપ્શન સી 3 વોટમીટરની રીત, કે ઓપ્શન ડી બી અથવા સી। તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી બી અથવા સી, એટલે કે 2 વોટમીટરની રીત અને 3 વોટમીટરની રીત। આ છે તે આપણે પાવર મેજરમેન્ટની 3 ફેઝ અનબેલેન્સ લોડ માટે વાપરી શકીએ છીએ। તેના પછી આગળનો પ્રશ્ન છે કે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો, ફ્રીજ તથા અન્ય લોડનું જોડાણ કેમ કરવામાં આવે છે? આપણે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં આપણા ઘરે પંખો હોય, ફ્રીજ હોય અથવા તો અન્ય કોઈ લોડનું જોડાણ હોય તો તેને કઈ રીતે કરવામાં આવે છે? આ ટાઈપનો પણ પ્રશ્ન તમને પૂછી શકે છે। તેના ઓપ્શન જોઈએ। ઓપ્શન એ સિરીઝ, ઓપ્શન બી સ્ટાર, ઓપ્શન સી પેરેલલ, કે ઓપ્શન ડી ડેલ્ટા। તો ધ્યાનથી મિત્રો જોઈ લેજો, તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી પેરેલલ। બેઝિક આ બધાને ખબર જ હોય છે કે ડોમેસ્ટિક ઇન્સ્ટોલેશનમાં પંખો છે, ફ્રીજ છે અથવા તો એવા કોઈ બીજા કોઈ લોડવાળું હોય તો તેને આપણે પેરેલલની અંદર જોડી શકીએ છીએ। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે HRC ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર કેટલો હોય છે? HRC ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર કેટલો હોય છે? ફ્યુઝનો જે ફ્યુઝિંગ ફેક્ટર આવે છે તે કેટલો હોય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ 1.8, ઓપ્શન બી 1.1, ઓપ્શન સી 1.9, કે ઓપ્શન ડી 0.5। HRC ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર કેટલો હોય છે? તો તમારે આનો જવાબ દેવાનો ઓપ્શન બી 1.1। HRC ફ્યુઝનો ફ્યુઝિંગ ફેક્ટર છે તે 1.1 જેટલો હોય છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે બસ બાર સિસ્ટમમાં નીચેના પૈકી કયો ફાયદો થાય છે? બસ બાર સિસ્ટમ આપણે હોય છે તેની અંદર આમાંથી કયો એક ફાયદો થાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ લાંબુ આયુષ્ય, ઓપ્શન બી સંપૂર્ણ સલામતી, ઓપ્શન સી મહત્તમ પરિવર્તનશીલતા અને લો વોલ્ટેજ ડ્રોપ, કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ। આ મિત્રો આઈએમપી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો। તમને બેઠે બેઠો નહીં પણ આડોળો કરીને પણ આ પ્રશ્ન પૂછી શકે છે। બસ બારમાંથી તમારા પ્રશ્ન આવશે, ધ્યાનથી જોઈ લેજો। બસ બાર સિસ્ટમમાં નીચેના પૈકી કયો ફાયદો છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી, ધ્યાનથી જોઈ લેજો, ઉપરોક્ત તમામ। બસ બાર સિસ્ટમમાં છે આપણને આ ત્રણેય ફાયદા થાય છે કે તેનું આયુષ્ય લાંબુ હોય છે, ત્યારબાદ તેમાં સલામતી પણ સંપૂર્ણ મળે છે, ત્યારબાદ મહત્તમ પરિવર્તનશીલતા અને લો વોલ્ટેજ ડ્રોપ। આ બધા છે તે બસ બાર સિસ્ટમમાં છે તે ફાયદાઓ છે, એટલા માટે આપણો જવાબ હતો ઉપરોક્ત તમામ। તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે કયા પ્રકારની લાઇટિંગ પદ્ધતિમાં 60 થી 80% જેટલો પ્રકાશ કાર્યસ્થળ કે વસ્તુ પર સીધો પાડવામાં આવે છે? ઇલ્યુમિનેશનમાંથી પણ તમારે પ્રશ્નો આવશે। કયા પ્રકારની લાઇટિંગ પદ્ધતિમાં 60 થી 80% જેટલો પ્રકાશ કાર્યસ્થળ કે વસ્તુ પર સીધો પાડવામાં આવે છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ઇનડાયરેક્ટ લાઇટિંગ, ઓપ્શન બી સેમી ડાયરેક્ટ લાઇટિંગ,
ઓપ્શન સી ડાયરેક્ટ લાઇટિંગ કે ઓપ્શન ડી જનરલ લાઇટિંગ? તો આની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સેમી ડાયરેક્ટ લાઇટિંગ, કે સેમી ડાયરેક્ટ લાઇટિંગ પદ્ધતિમાં 60 થી 80% જેટલો પ્રકાશ કાર્યસ્થળ કે વસ્તુ પર સીધો પાડવામાં આવે છે સેમી ડાયરેક્ટ લાઇટિંગમાં. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં એક્સપ્લોઝન વેન્ટનું કાર્ય શું છે? 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં એક્સપ્લોઝન વેન્ટનું કાર્ય શું છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ટાંકીમાં ઠંડક ઉત્પન્ન કરવાનું. ઓપ્શન બી હેવી ઓઇલ પ્રેશર વખતે ટાંકીનું રક્ષણ કરવાનું. ઓપ્શન સી ટાંકીના ઓઇલને ડ્રેન કરવાનું. કે ઓપ્શન ડી ટાંકીમાં ડસ્ટ પાર્ટિકલ પ્રવેશતા અટકાવવાનું. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી હેવી ઓઇલ પ્રેશર વખતે ટાંકીનું રક્ષણ કરવાનું. 3 ફેઝ ટ્રાન્સફોર્મરમાં જે એક્સપ્લોઝર વેન્ટ હોય છે તેનું કાર્ય છે કે હેવી ઓઇલ પ્રેશર વખતે ટાંકીનું રક્ષણ કરવાનું. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. બધા પ્રશ્ન મિત્રો આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો, એક પછી એક આગળના લેક્ચર પણ જોઈ લેજો, તથા આપણે એપ્લિકેશનની અંદર પણ ઘણા બધા પ્રશ્નો આપેલા છે. સિમ્બોલ આકૃતિઓ પણ જોજો, કેમ કે તેની અંદરથી વધારે પૂછાવાની શક્યતાઓ છે, એટલા માટે આકૃતિ સિમ્બોલ ઉપર થોડું વધારે ફોકસ કરજો, આપણે અંદર આપેલું જ છે. આગળનો પ્રશ્ન છે ડીસી જનરેટરમાં પોલ સાથે પોલ શૂનું જોડાણ નીચેની કઈ રીતે કરવામાં આવે છે? ડીસી જનરેટરમાં પોલ સાથે પોલ શૂનું જોડાણ નીચેની કઈ રીતે કરવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બ્રેઝિંગ દ્વારા, ઓપ્શન બી વેલ્ડિંગ દ્વારા, ઓપ્શન સી કાઉન્ટ શંક સ્ક્રૂ દ્વારા, કે ઓપ્શન ડી રિવેટ દ્વારા? તો આની અંદર મિત્રો જવાબ રહેશે ઓપ્શન સી કાઉન્ટ શંક સ્ક્રૂ દ્વારા. ડીસી જનરેટરમાં પોલ સાથે પોલ શૂનું જોડાણ છે તે કાઉન્ટ શંક સ્ક્રૂ દ્વારા કરવામાં આવે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે કોમ્યુટેટર પર રહેલા રાઇઝરનું કાર્ય શું છે? કોમ્યુટેટરમાં જે રાઇઝર લાગેલું હોય છે તો તેનું કાર્ય શું હોય છે કોમ્યુટેટરની અંદર? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ તે કોમ્યુટેટરને અર્થ થતું બતાવે છે. ઓપ્શન બી તેની સાથે આર્મેચર કંડક્ટરને જોડવામાં આવે છે. ઓપ્શન સી તે સારી ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટીને પૂરી પાડે છે. ત્યારબાદ ઓપ્શન ડી તે બ્રશને સારી રીતે કોમ્યુટેટર પર સંપર્ક કરાવે છે. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે તે રહેશે ઓપ્શન બી તેની સાથે આર્મેચર કંડક્ટરને જોડવામાં આવે છે. કોમ્યુટેટર પર રહેલા રાઇઝરનું કાર્ય છે કે તેની સાથે આર્મેચર કંડક્ટરને જોડવામાં આવે છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે યુનિવર્સલ મોટરને લોડ વિના ચાલુ કરવામાં આવે ત્યારે શું થાય છે? જે આપણે યુનિવર્સલ મોટર આવે છે તેને આપણે જો લોડ વિના ચાલુ કરીએ તો તેમાં શું થશે? આ ટાઈપનો પણ પ્રશ્ન પૂછી શકે છે. આ તો યુનિવર્સલ મોટરનું છે. ત્યારબાદ તમને ઘણી બધી મોટરો આવે છે, જનરેટર આવે છે, તે બધાનું પણ પૂછી શકીએ છે, એટલે આપણે ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેવાના છે. યુનિવર્સલ મોટરને લોડ વિના ચાલુ કરવામાં આવે તો શું થાય? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ તે ચાલુ થશે નહીં. ઓપ્શન બી ખૂબ જ ધીમી ગતિથી ફરશે. ઓપ્શન સી ખૂબ જ તીવ્ર ગતિથી ફરશે, કે ઓપ્શન ડી નોર્મલ લોડ સાથે ફરશે? તો આની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી ખૂબ જ તીવ્ર ગતિથી ફરશે. યુનિવર્સલ મોટરને જો લોડ વિના આપણે ચાલુ કરીએ તો તે ખૂબ જ તીવ્ર ગતિથી છે તે ફરવા લાગશે. તો મિત્રો આપણા ટોપ 10 પ્રશ્નો છે તે અહીંયા પૂરા થયા છે. અગાઉના પણ ઘણા બધા લેક્ચર છે તે જોઈ લેજો, અને આપણે હજુ ઘણા બધા લેક્ચર જોઈશું પણ, એટલે ધ્યાનથી બધા જોઈ લેજો. પણ મિત્રો આપણે વચ્ચે વાત કરી કે તમારે સિમ્બોલ આકૃતિ પર વધારે ફોકસ કરવાનું રહેશે, કેમ કે તેમાંથી ઘણા બધા પ્રશ્નો તમને પૂછતા હોય છે. આપણે અગાઉના પણ પેપર સોલ્યુશન જોયા છે, તેની અંદર પણ તમને છે તે સિમ્બોલ છે, આકૃતિ છે, આવા પ્રશ્નો ઘણા બધા વધારે આવેલા છે. અને પ્રશ્ન હંમેશા છે તે તમને ડિફરન્ટ રીતે પૂછેલો હોય છે, એટલે કે તમને પ્રશ્ન આડોઅવળો બનાવીને પૂછેલો હોય છે, બેઠે બેઠો પૂછતા નથી. એટલે તે રીતની પણ તમારે તૈયારી કરવાની રહેશે, કેમ કે હવે માત્ર તમારે જોઈએ તો 10 દિવસ જેટલો સમય બચ્યો છે. આવતી 4 તારીખે છે તમારે એક્ઝામ છે, એટલા માટે સરખી રીતે તૈયારી ચાલુ કરી દેજો. એપ્લિકેશનની અંદર આપણે બધું જ આપેલું છે, ત્યાંથી તમે સિમ્બોલ, આકૃતિ, સૂત્રો છે, એકમો છે, ફૂલ ફોર્મ છે, આ બધું ધ્યાનથી જોઈ લેજો. જે મિત્રોએ કોર્સ નથી લીધો તે અંદરથી લઈ લેશે, માત્ર 555માં છે તમને ફૂલ કોર્સ મળી જશે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.